હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની કહાની। મૌની બાબા। સત્ય ઘટના રાજકોટની। રીટાબેન અને ગીતાબેન એક જ ફ્લેટમાં રહે છે। રાજકોટના પોશ એરિયામાં આવેલ આલિશાન એપાર્ટમેન્ટમાં બંનેનો ઘરનો ફ્લેટ છે। બંનેના પતિ મોટા બિઝનેસમેન આથી ઘરે ભાગ્યે જ જોવા મળે, પણ રીટાબેન અને ગીતાબેન આખો દિવસ સાથે જ હોય। ફ્લેટના ચોકમાં બેસી શાક સમારવાથી લઈને ઘરના નાના મોટા કામ સાથે બેસીને જ નિપટાવે અને અલગ મલકની વાતો પણ કરે। ઘરની અંગત વાતો પણ એકબીજાને કહે। એપાર્ટમેન્ટમાં બંનેની જુગલજોડી વખણાય। રીટાબેનનું પિયર રાજકોટમાં જ, આથી થોડા મોડર્ન પણ ખરા, વળી MA સુધી ભણેલા, જ્યારે ગીતાબેનનો ઉછેર નાના ગામડામાં થયેલો। તેઓએ પણ BA સુધી અભ્યાસ કરેલો। ઘણી વખત બંને બહેનો ભૂતની, વળગાળની અને સાધુ સંતોના ચમત્કારની વાતો પણ કરે। રીટાબેન આવી વાતોમાં બિલકુલ માને નહીં અને વિરોધ પણ કરે, પણ ગીતાબેન દલીલ કરે કે હું પણ અંધશ્રદ્ધામાં નથી માનતી, પણ ઘણીવાર એવું જોવા અને સાંભળવામાં આવે છે કે આપણે એ માનવું જ પડે। ઘણીવાર બીમારીમાં ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા હોય ત્યારે કોઈ સાધુ કે સંત એને જડ મૂળમાંથી મટાડી દે છે, એવા ઉદાહરણ જોવા મળે છે। મને તો ક્યારેક એ બધું સાચું લાગે છે। ત્યારે રીટાબેન હસીને કહેતા, એ કશું સાચું નથી હોતું। તમે છાપામાં અને ટીવીમાં સમાચાર જુઓ છો ને, રોજબરોજ આવા ઢોંગી બાબાઓના કિસ્સા આવતા રહે છે। એનાથી તો દૂર જ સારા। ગીતાબેનના ગળે આ વાત ન ઉતરે। તેઓ માનતા કે બધા સંતો કંઈ ખરાબ નથી હોતા। તેઓ ઘણીવાર તેમના પિયરના ગામ નજીક એક આશ્રમ આવેલો ત્યાં જતા। તે એક મૌની બાબાનો આશ્રમ હતો। લોકોનું કહેવું હતું કે તેઓ 10 વર્ષથી અહીં રહે છે અને મૌન વ્રત રાખે છે। કંઈ વાતચીત કરવી હોય તો નોટમાં લખીને કહે છે। લોકો તેને મૌની બાબાના નામથી જ ઓળખતા અને વિશ્વાસ પણ રાખતા। ગામના લોકો કહેતા કે બાબા 10 વર્ષથી મૌન પાળે છે, એક જ ટાઈમ સાદું ભોજન લે છે અને સંન્યાસી જેવું જીવન ગાળે છે। આથી જ તેનામાં લોકોના દુઃખ દૂર કરવાની અખૂટ શક્તિ છે। અંતર્યામી પણ ખરા। બાબા આ ગામમાં આવ્યા ત્યારે તો ગામની બહાર એક ઝૂંપડી બનાવી એમાં રહેતા હતા, પણ અત્યારે તો વિશાળ આશ્રમ બની ગયો છે। દૂર દૂર સુધી મૌની બાબાની સાધના અને ચમત્કારોની વાતો ચર્ચાય છે। ભક્તોની મહેરબાનીથી આશ્રમની પ્રગતિ રોજને રોજ વધતી જાય છે। ગીતાબેનને પણ મૌની બાબામાં સાચા સંતના દર્શન થતા। ગીતાબેન ઘણીવાર રીટાબેનને કહેતા, તમે એકવાર મારી સાથે મૌની બાબાના દર્શન કરવા આવો તો તમે પણ તેને માનવા લાગશો, પણ રીટાબેને ઘસીને ના પાડી દેતા અને કહેતા, હું આવી વાતોમાં જરાય માનતી નથી। એક વખત રીટાબેનનો 15 વર્ષનો દીકરો બાથરૂમમાં નાહવા ગયો અને પગ લપસ્યો, આથી માથું જોરથી દિવાલ સાથે અથડાયું। રીટાબેન બહાર ગયા હતા। ઘરમાં કોઈ ન હતું। તેમનો પુત્ર પાર્થ એકલો જ હતો અને રવિવાર હોવાથી શાળામાં રજા હતી। પાર્થને માથાના પાછળના ભાગમાં વાગ્યું હતું। થોડો દુખાવો થતો હતો, પણ કોઈને કહ્યું નહીં અને ઘરમાં સૂઈ ગયો। સાંજે રીટાબેન અને તેમના પતિ ઘરે આવ્યા। ડોરબેલ વગાડી, પણ પાર્થ બારણું ખોલવા ન આવ્યો। આથી તેમની પાસે એક ચાવી હતી, તેનાથી દરવાજો ખોલ્યો અને જોયું તો પાર્થ સૂતો હતો। તેને નવાઈ લાગી, આજે અત્યારમાં કેમ સૂતો છે? તેણે પાર્થને ઉઠાડવા ઢંઢોળ્યો, પણ પાર્થ તો હલતો પણ ન હતો। પાર્થના મમ્મી પપ્પા એકદમ ગભરાઈ ગયા અને પાર્થને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા। ત્યાં ડૉક્ટરે બધી તપાસ કરીને કહ્યું, પાર્થને મગજમાં ઈજા થઈ છે, આથી તે કોમામાં જતો રહ્યો છે। સમય પણ વધારે નીકળી ગયો છે અહીં લાવવામાં। આ સાંભળીને રીટાબેન અને તેમના પતિના હોશ ઉડી ગયા। રીટાબેન તો અવાક થઈ પાર્થના માથા પર હાથ ફેરવતા રહ્યા અને પાર્થ, બેટા કંઈક તો બોલ, આ શું થઈ ગયું? મારા દીકરાને કહી
ચોધાર આંસુએ રડવા લાગ્યા. સગાવાલા બધા આશ્વાસન આપવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું, આપણે સારવાર ચાલુ રાખીએ, પણ ક્યારે ભાનમાં આવશે એ કંઈ કહી શકાય નહીં. રીટાબેન દીકરાની આવી હાલત જોઈ સાવ ભાંગી પડ્યા. પોતાની જાતને કોસવા લાગ્યા. કાશ હું મારા દીકરાને એકલો મૂકીને ન ગઈ હોત તો આવું ન થાત. પાર્થનો ટુવાલ પણ બાથરૂમમાં જ પડ્યો હતો. આથી અંદાજ આવી ગયો હતો એણે બાથરૂમમાં જ ઈજા થઈ હતી અને ઘણા કલાકો પસાર થઈ ગયા હતા. ગીતાબેનને પણ બહુ દુઃખ થયું. બાજુમાં રહેતા હોવા છતાં તેમને પણ ખબર ન પડી. પાર્થને અમદાવાદથી લઈને મુંબઈ સુધી સારા ડૉક્ટરોને બતાવી જોયું, પણ કંઈ ફરક દેખાતો ન હતો. રીટાબેન અને એના પતિ મૂંઝાઈ ગયા હતા. દીકરાની હાલત જોઈ રાત દિવસ માથે બેસી રહેતા. આખો દિવસ બોલ બોલ કરતો દીકરો જીવતી લાશ થઈને પડ્યો હતો. કોઈ ઉપાય સૂચતો ન હતો. એક દિવસ ગીતાબેનને હિંમત કરીને રીટાબેન એકલા હતા ત્યારે કહ્યું, બેના, તમે સારામાં સારા બધા ડૉક્ટરોને બતાવી જોયું, પણ પાર્થને કંઈ ફરક પડ્યો નથી. મારું માનો, એક વખત મારી સાથે મોની બાબા પાસે આવો, એ જરૂર સારું કરી દેશે. રીટાબેને કહ્યું, ના, ડૉક્ટરથી સારું ન થયું તો કોઈ બાબા શું કરી શકવાના. ગીતાબેને કહ્યું, હજુ તમે વિચારી લો. ઈચ્છા થાય તો કહેજો, હું તમારી સાથે આવીશ. ઘણા મહિના વીતી ગયા, પણ પાર્થની સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો ન હતો. રીટાબેનના સાસુ પણ અહીં આવી ગયા હતા. તેઓ પણ કહેવા લાગ્યા, દવા અને દુઆ બંને કરવા જોઈએ. ડૂબતો માણસ તણખલાનો સહારો લે એમ રીટાબેનને પણ થવા લાગ્યું કે એકવાર ગીતાબેન સાથે પેલા મોની બાબાને મળી આવું. શું કહે છે, જોઈએ તો ખરા. તેમણે ગીતાબહેનને વાત કરી અને મોની બાબાના આશ્રમે જવાનું નક્કી કર્યું. રીટાબેને તેના પતિને આ વાત ન કરી, કેમ કે તેઓ આવી વાતમાં કદી હા ન પાડે. પણ તેના સાસુને કહી બંને આ આશ્રમમાં આવ્યા. એક સિંહાસન જેવી ખુરશીમાં ગાદી રાખી મોની બાબા હાથમાં નોટ અને પેન રાખી બેઠા હતા. લોકોની ખૂબ ભીડ હતી. આખો હોલ માણસોથી ભરેલો હતો. સૌ પોતપોતાના દુઃખ દૂર કરવા લાઈનમાં ઊભા હતા અને વારાની રાહ જોતા હતા. બાબાને લોકો પોતાનું દુઃખ જણાવે એટલે બાબા નોટમાં લખી એનો જવાબ દેતા અને બાબાના બે ચેલા બાબાની સૂચના મુજબ મંતરેલું પાણી અને ભભૂત આપતા હતા અને કઈ રીતે લેવું એની સૂચના પણ આપતા. લોકો બાબાના પગ પકડી પગે લાગતા અને રૂપિયાની નોટો પણ ધરતા જતા હતા. 3-4 કલાકે રીટાનો વારો આવ્યો. એણે બાબાને પગે વળી બધી વાત કરી. બાબાએ નોટમાં લખીને કહ્યું, બચ્ચા રો મત, सब ठीक हो जाएगा. ये भभूत तेरे बच्चे को पानी में डालकर पिला देना और ये मंत्रा हुआ पानी घर में छिड़क देना. सब अच्छा होगा. 10 दिन के बाद फिर आ जाना. કહી એણે રીટાના માથા પર હાથ ફેર્યો. બધા મોની બાબાને જે બોલાવવા લાગ્યા. રીટાબેન ઘરે આવ્યા અને બાબાના કહેવા મુજબ ભભૂત પાણીમાં નાખી પાર્થનું મોઢું ખોલી પીવડાવી દીધી અને આખા ઘરમાં પાણી પણ છાંટી દીધું. પાર્થની દવા પણ ચાલુ જ હતી અને બાબાએ આપેલી પડીકીઓની ભભૂત પણ. રીટાબેન દર 10 દિવસે ત્યાં જતા અને ભભૂત અને પાણી લઈ આવતા.
એક દિવસ પાર્થ આંખ ખોલી અને જરાક હલ્યો. આ જોઈને રીટાબેનને તો ખુશ થઈ ગયા અને પાર્થ પર હાથ ફેરવી કહેવા લાગ્યા, બેટા, તું જલ્દી સાજો થઈ જઈશ. હવે તો મને પણ મોની બાબા પર પૂરો વિશ્વાસ છે. ખરેખર એ ચમત્કારી બાબા છે. એ દોડતા ગીતાબેન આગળ ગયા અને સમાચાર આપ્યા કે પાર્થે આંખ ખોલી અને જરાક હાથ પણ હલાવ્યો. ખરેખર બાબા સંત પુરુષ છે. ગીતાબેને કહ્યું, એ જ તો હું તમને કહેતી હતી. ફરીથી બંને મોની બાબા આગળ ગયા. રીટાબેને તો પોતે પહેરેલો સોનાનો ચેન અને પોતાની બચતના રાખેલા 50,000 રૂપિયા બાબાના ચરણોમાં ધરી દીધા અને બાબાના પગ પકડી કહેવા લાગ્યા, તમે જ મારા દીકરાના ઉદ્ધારક છો. બાબાએ લખીને કહ્યું, બચ્ચા, ये सब ऊपर वाले की मेहरबानियाँ है. तेरा लड़का ठीक हो जाएगा. અને રીટાબહેનના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ધીમે ધીમે પાર્થની હાલતમાં સુધારો થવા લાગ્યો. રીટાબેન તો ખુશ થઈ બાબાને રોકડ રૂપિયા અને ઘરેણાં ધરી આવતા. એક વખત રીટાબેન સમાચાર જોતા હતા ત્યાં એણે પેલા મોની બાબાને જોયા. પોલીસ બાબાને હાથ કડી પહેરાવી લઈ જતી હતી અને પાછળ લોકોનું ટોળું પથ્થરા લઈ બાબા પર ફેંકતા હતા. સમાચારમાં બોલતા હતા, મોની બાબાના ઢોંગનો પર્દાફાશ. આ કોઈ મોની બાબા નથી, પણ એક રીઢો ગુનેગાર છે, ખૂનનો આરોપી છે. પોલીસ કેટલાય વર્ષોથી એને શોધી રહી હતી. વેશ પલટો કરી સાધુ બની એ લોકોને પણ છેતરી રહ્યો છે. કેટલાય ગોરખ ધંધા પણ કરી રહ્યો છે. સાધુના વેશમાં આ શૈતાન છે. રીટા તો કાપવો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. તે વિચારવા લાગી, હું ભણેલી ગણેલી થઈને આ પાખંડીની વાતોમાં આવી ગઈ. પતિની જાણ વગર કેટલા ઘરેણાં અને રૂપિયા આને ધરી આવી. પોતાની જાત ઉપર જ એને ગુસ્સો આવવા લાગ્યો. સારું થયું એ પકડાઈ ગયો, નહીં તો હજુ મારા જેવી કેટલી બહેનો બરબાદ થઈ જાત. એ સાંજે રડતા એણે એના પતિને બધી વાત કરી દીધી. પહેલાં તો એ બહુ ગુસ્સે થઈ ગયા. પછી કહ્યું, રીટા, તારા જેવી ભણેલી સ્ત્રીઓ પણ લાગણીમાં આવા સાધુઓનો શિકાર બને છે ને પછી ફસાય છે. પતિ પત્ની વચ્ચે કોઈ વાત છુપી ન હોવી જોઈએ. તે મારાથી પણ વાત છુપાવી. ખેર, જે થયું તે ભૂલી જા. થોડા મહિનામાં પાર્થ કોમામાંથી બહાર આવી ગયો. એ ભભૂતની અસરથી નહીં, પણ દવાની અસરથી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.